આવ્યો પાછો ખગી બગાડો દે હવે જજે હે ક્યાં છે ખગી જ છે બીજી મચ્છી સેલી બેલી ગોળ ગોળ ઉચકાવો સની બેટી ખગી શું છે ગાયરો આવ્યો મચ્છીનો ઘેરો ભાઈ ગયો એ જાય કેમ સાવ શાંત થઈ ગયો દરિયા ટાણે જોતા મજા જ આવે રાખે સાવ શાંત દરિયા થઈ ગયો છે સ્વાગત છે ભાઈ લોકો તમારો આપણા નવા વિડીયોમાં આવી ગયા જ પાછા આપણે સવારે વહેલા ભાગો ખેંચવા માટે જાર આજે ઉપાડવાના હતા આજે ખાલી વાઘો જ ઉપાડવાનો હતો હવે જાર ઉપાડવાનું હોય લગભગ આજે જ થશે આજે સવારના ભાગમાં આપણે વાઘો ઉપાડ્યાશું પછી બપોર પછી પાછા જાર ઉપાડવા આપણે જવું છે પછી 2 દિવસ સુધી વાં રાખી હોય 2 દિવસ જાર વાં રાખવા છે આમ બાજુ છે ને ઓછા પાણીમાં જાર પડ્યા છે ઊંડા પાણીમાં 2 દિવસ થઈ ગયા ને એવી રીતે જાર વાં રાખવા છે જાર આગળ પાણી નીકળી જાય કામ પડ્યા હા પાણી આ સુકાઈ જાય આપણે જાર નાખ્યા નહીં એટલે ઊંડા પાણીમાં રાખશું ને ત્યાં 2 દિવસ થઈ જાય ને એટલા ઓલી બાજુ રાખો ઊંડા પાણીમાં અકબર ગયો જોડી લેવા સાથર પાણી ઓળી આગળ ચડી ગયો ઓળખીમાં ઓળખી લઈને આવે એટલે આપણે ચડી જાય દાવીએ પછી વાઘો ખેંચવા આપણે હવે નીકળી ગયા છે વાઘાનો છેડો પકડવા વાઘાનો છેડો પકડીને ખેંચવામાં દે આપણે આ પોઝિશન ઉપર જવાનું છે અહીંયાથી વાઘો ખેંચશું અહીંયાથી વાઘો ખેંચવાનું ચાલુ કરશું અહીંયા આપણો છેડો પડ્યો છે ઉપર આમ આવવા દીધો છે વાઘો ભાઈ લોકો આપણે છેડો પકડી લીધો વાઘાનો વીર રવ ચડી ગઈ ફૂલ તાણી એમ થાય મિત્રો આપણે ખગી માટે વાઘો નાખ્યો તો આમાં ખગીમાં છે કુંડા મોટા થાય 4 નંબર કુંડા છે આપણે ખગીમાં કુંડી છે 6 નંબર જેમ ઝીણી કુંડી હોય ને એમ ખગી બાજીમાં શું છે જરાક મોટા કુંડા થાય તો મોટા ખગડા હોય આવે ઝીણી સાઈઝ ખગી હોય ના આવે 4 નંબરના કુંડા છે મોટી મચ્છીના ગોલ કૂટ દાળા એવી મચ્છી હોય ને તો એ આવે ખગી બહુ ઓછી આવે હવે જોઈએ શું આવે હજી આપણે 8-10 કુંડી ખેંચી લીધી હજી આવ્યું નથી જો પવન છે ને વીર લાગી ગઈ મોજો છે તમને પડે કે મને પડે પછી તાણતા પડે તાણો એટલે તાણ પડે એટલે તાણો આ પછી ધડપડાટ બોલે મજામાં ઓલી લોલી જાય ને બારે આગળ લંગર અડી પડે ગુલાટી મારે ઓળખો મજા આપણો વાઘો છે ને સાવ કટ્ટામાં અટકાઈ ગયો છે જામ થઈ ગયો દોરી સાવ જામ થઈ ગઈ હવે આમ બાજુ કાપીને ઓલા છેડે આપણે જાસુ પાડવા ઓલી બાજુના છેડા બાજુ કાપીને બોયો બાંધી નાખી અહીંયા આ સુરત નીકળ્યો ને વ્યૂ કેવો મસ્ત આવે જોતા મસ્તીનો નજારો જોવા મળે ત્યાં વ્યૂ આવે જ બહુ મસ્ત આમ બાજુ બ્લુ નજારો આમ બાજુ પાછું બોયો બાંધીને મૂકી દીધો છે ઓલી બાજુનો આપણે બોયો પકડશું હવે ચાલુ કરીને ઓલી બાજુ વ્યૂ મસ્ત આવે અહીંયા બીજું તો બધું ભલે નથી ખેંચાતું મોજો એવો જ આવે ને પચીંતાનો જ મોજો આવે સિક્કી જાય ડાયરેક્ટ પડી જતું પાણી એવી રીતનું બોયો દેખાય હવે આપણો આમ બાજુ બોયો દેખાય છે
કુંડામાં ઓળખો આમ થાય રાખે. આપણી વાઘાની કુંડી છે ને મોટી થાય છે, નકર તો આપણે ખગી આવી જાત. ઓલા વર્ષે અમે નાનકડી કુંડીનો વાઘો નાખતા હતા ને તો કુંડીમાં ખગી આવતી અમુક જ કુંડી ખાલી જાય. આ વર્ષે આપણી કુંડી છે ને મોટી થાય છે, આપણે ગોલુ માટે વાઘો બનાવ્યો હતો. તો એ વાઘો આપણે ખગીમાં હલાવીએ છીએ. જોઈ જાવે અમે હું આવે છે આજે 15-20 કુંડી ઉપાડી છે. પાછા આ બાજુથી આપણે ઉપાડવાનું ચાલુ કરીએ. હું આવે છે હવે આપણે હાથ રૂક્યા ખેંચીને હવે પપ્પાને દીધો જ ખેંચવા. હવે પપ્પા ખેંચવાનું ચાલુ કર્યું છે. એક નાનકડી ખગી ખેંચી ભાઈ પપ્પાએ ડાયરેક્ટ ખેંચવાનું ચાલુ કર્યું. મોટી ખગી આવી એ રહે. હવે પાણીનો પ્રેશર આમ આવેલો જાય વાઘો સ્પીડમાં જ વાઘો તાણવો ખેંચવો પડશે. જો થોડીક સ્પીડ ઘટશે ને આપણી ખેંચવાની થોડો આમ પડ્યો જશે ને વાઘો અટકી જશે ને તો પછી હેરાન જ થશે. સ્પીડમાં જ ખેંચવો પડશે. પાડો ખગો આવ્યો ખગો. ખેંચ જલ્દી ઓળો ઘટી જશે હમણાં. હવે બીજું આવે જો બને રહી દે ઓલી બાજુ ફરાવે ઓળો ઘટી જાય ખેંચવા. અટકી ગયો ઓલો ખેંચાવી દો. આવ્યો પાછો ખગી હવે જજે. હે ક્યાં છે? ખગી જ છે બીજી મચ્છી સેલી બેલી ગોળ બોલ ઉચકાવો. શું છે ગાયરો ગોલ જેવા તા નસીબ ક્યાં છે? વાઘો આપણે ખેંચી લીધો છે. વાઘા ખેંચવામાં બહુ તાણ પડી ભાઈ લોક. હાથ લાલ થઈ ગયા વાઘો ખેંચતા ખેંચતા. પાણીનો પ્રેશર ફૂલ હતો એટલે મચ્છી એટલી બધી આવી નહીં. 10-12 ખગી આવી. બીજી કાંઈ શાક જેવી તો મચ્છી ના આવી. આમાં ખગી આવી જ ખાલી. હવે પાછા નીકળી આવીએ આપણે બંદરમાં છડાવી દીધી જ પાછી. તો આપણે બંદરમાં પહોંચીએ વાત. હવે ખગીયું કાઢી લઈએ વાઘામાંથી. પછી હું અકબર જાશું ડંગે જોખાવા એનું વજન કરાવવા. બપોર પછી આવશું પાછા આપણે જાર ઉપાડવા ખાઈને. હવે મળશું આપણા પાછા બપોર પછી જાર ઉપાડવા આવશું ત્યારે. ઘરે ખાઈ પીને પાછા આવી ગયા બૂરના જાર ખેંચવા. ખગી આપણે જોખાઈ આવ્યા ડંગે 21 કિલા ખગી થઈ હતી. આવી ગયા પાછા જાર ખેંચીને આપણી ઓળી ઉપર રાખી ગયા હતા ચડવા માટે. તો પાણી સુકાઈ ગયું મોડું થઈ ગયું એટલે ધક્કો રહીને તારી પડશે ને. કેમ સાવ શાંત થઈ ગયો દરિયા ટાણે જોતા મજા જ આવે રાખે. સાવ શાંત દરિયા થઈ ગયો છે. તો હોળી તો આપણે ગમે એમ કરીને તારી લીધી ધક્કા મારીને. હવે આમ બાજુ આપણા ઝાર પડે છે. આમ બાજુથી ઉપાડીને આપણે આમ બાજુ નાખવાના છે. ગાય ઝાર નાખીને પાછો ઓળકો અહીંયા પહોંચાડવું પડશે નકર પાણી સુકાઈ જશે. હમણાં જ ઓળકો નહીં આપણે પહોંચાડી શકીએ ને બંદરમાં તો પછી અંધારા થઈ જશે, રાત થઈ જશે. જોતા સાવ ક્લિયર પાણી, સાવ ક્લિયર થઈ ગયા પાણી. હવા ઓછી થઈ ગઈ તો સાવ માઠો થઈ ગયો છે. હું છે નહીં પહોંચે તો જવાની ઓળખી હતી. આપણે પ્લાનમાં થોડોક ચેન્જીસ આવી ગયો છે. હોડકાથી નથી જવું હવે, હોડકીથી ખાલી ઉપર જોઈ આવવા છે જા. કેમ કે હોડકો લઈને જાશું તો પાણી સુકાઈ જશે, પાછો બંદરમાં પહોંચશે નહીં હોડકો. પછી આપણે રોગાયા અંધારા કરવા એના કરતી હોડકીથી જાઓ, જઈને ચેક કરી આવીએ. તો પાણી કેવો મસ્ત મજાનો દેખાય છે, સાવ ચોખ્ખો ક્લીન. નાવાની ઈચ્છા થાય જ ફૂલ. અટાણે તડકો એ છે, તડકો એ મસ્ત છે ને ઠંડુ ઠંડુ પાણી, નાવાની મજા જ આવે રાખે. પણ આપણે જવું છે જલ્દી ઝાર ચેક કરવા.
જલ્દી પહોંચું નહીં તો ઓળખીએ નહીં પહોંચે. હા લાલ ભગાડ જલ્દી. એ ઓલી બાજુ આપણો બોયો દેખાય છે બારે. તો જાર આપણે જોવાનું ચાલુ કરી દીધું છે. ઉપલી દોરી પકડીને જોતા આવીએ છે. સાવ ક્લિયર પાણી એટલે દેખાય છે, ચોખ્ખું જોઈ લ્યો. ઓલી નીચલી દોરી છે ભારાવાળી, આપણે ઉપલી દોરી ખેંચતા આવીએ છીએ. અટાણે તમે જોઈ શકો છો એવી રીતના આપણા પાણીમાં ઝાર પડ્યો હોય. કેમ પડ્યા જો ખુલ્લે ખુલ્લા. પાણી ક્લિયર છે એટલે જોવાની મજા જ આવે રાખે. એ આગળ બોયા બુડેલા લાગે છે. હાલો મચ્છી આવે છે. પપ્પા વાકી હું પણ આવું અંધા ગોકા મારું. આવી જાય તો આવી જાય મચ્છી. હું છે પપ્પા તમને દેખાય છે આગળ બુડેલા છે. હું છે મચ્છી છે કે અટકલ છે? તમે ખેંચતા આરામથી જોતો આજે ખેંચવા નો વારો આવ્યો તો ખબર ન પડે. અકબર આગળ છે એને દેખાઈ જાય આગળથી મચ્છી હોય તો. જો ભારો કેમ અટકલ પડ્યો છે કડામાં. હજી જાર આગળ પાણી સુકાઈ જશે સાવ. હમણાં જલ્દી જાર જોઈને આપણે ભાગવું પડશે, નકર ઓળખીએ વાં ઉપર નહીં પહોંચે. પાણી જાય ફૂલ પ્રેશરથી. જ્વાળના પાણી છે એટલે ફૂલ પ્રેશરથી પાણી સુકાઈ જાય, ખાલી થઈ જાય સ્પીડમાં ફૂલ. જો આમ પાણી હાલું જાય છે. અને નાનકડી ઓળખી નગર એક જણો જ હલાવે. આવો હવા ના હોય ને તો મજા જ આવે હલાવવાની. આ પાણીનો પ્રેશર એવો હતો ને, હું ને કોઈ બે જણા થઈને અહીંયા પહોંચાડી ગયો ઓળખી. ગરમી ચડી આવી શિયાળામાં ખાલી આટલો પહોંચાડવામાં નાનકડી ઓળખીને. શું છે વાં ખોબો થયો છે જો. શું આવે જારમાં મચ્છી બચ્છી કાંઈ ખેંચો. આરોગ્ય એવા કચરા ખેંચે રાખો. કાંઈક મચ્છી બચ્છી ખેંચો. આગળ કાંઈક હોય તો જો હવે પપ્પા કહે છે આગળ કાંઈક હોય તો હવે આગળ આવે તો ખબર પડે આપણે શું છે. પાણી હતા સાવ ક્લિયર. મચ્છી આવી ને નકર નજારો જોવા જેવો થાય, પણ આવી જ નહીં મચ્છી. આપણે મૂકી દીધો આપણો જારનો છેડો પાછો. હવે નીકળીએ જલ્દી બંદરમાં. એવું નહીં કાંઈ, આપણે જગ્યા ચેન્જ કરવાની હતી પણ પાણી સુકાઈ ગયું હતું વધારે. નકર આમ બાજુથી ઉપાડીને ઓલી બાજુ હતા આપણે. મોડું થઈ ગયું એટલે ખાલી ઓળખીથી આપણે જોઈ લીધા છે જાર. હવે આમ જ જવાનું છે એટલે પાણીનો પ્રેશર આપણે પોતે આમ લઈ જશે. ઉપર ઉપર લઈ જવી પડશે. સાવ માઠો, જરાય પવન નહીં, જરાય મોજો નહીં દરિયામાં, ને સાવ ક્લિયર પાણી જોઈ લ્યો. સાવ મસ્તીનો ક્લિયર પાણી છે. જો આવો માઠો ને આવો સાવ ક્લિયર પાણી માકુલમાં હોત ને તો ફૂલ મજા આવત માકુલ મારવાની. ગામ પા હા, શિયાળામાં આવો પાણી દઈએ. આ ફેરે સીઝન બરોબર ગઈ નહીં. બરોબર માકુલના ટાઈમે આપણે સાવ પાણી ઘાટા હતા. જો આવા ક્લિયર પાણી હોત તો આપણી શિયાળાની માઠી સુધરી જાય એવો ધંધો થઈ જાય માકુલમાં. માકુલમાં આવા માઠા રહ્યા જ નહીં. વળી પવન નીકળ્યા વળી પાણી દોરા થઈ જાય. પછી સાવ પાણી સુકાય ત્યારે પાણી ક્લિયર થાય. એ ખાડામાં પાણી શું છે? જેલી ફીશ હતી. કીધું સેલી હતી. સેલી ફિશ નહીં, જેલી ફિશ. સેલી ફિશ હોય તો કૂદકો ન મારી જાય. ગરમી થઈ જાય. જો હવે સેવાર પાછો ઉગે છે. સેવારના મૂરિયા નીકળી આવ્યા ને થોડા થોડા મોટા થઈ ગયા. સેવાર પાછો ઉગાનું ચાલુ થયું છે. માઠો થઈ ગયો ને સાવ, પવન ને કાંઈ છે નહીં. જેમ મોજો ને કાંઈ રહેશે નહીં દરિયામાં તો સેવાર પાછો ઉગી જશે. આ જેટલું અટાણે હમણાં અહીંયા પાણી છે ને અટલો સેવાર થઈ જશે. ઉપર આમ રોગો સેવાર જ દેખાતો. અહીંયા આપણે ઓળખી હાલે ને સેવાર ઉપર જ રહી જાય એવી સેવાર થઈ જાય છે. મચ્છીનો ઘેરો ભાગ્યો જો એ જાય. ઓલી જે દાન કરો, કેચ કરો, પૂછ કરો. ઓલો માણસ નથી ખવડાવતો.
એમ બોલી આ ઈ તા બેટની જટ્ટી ઉપર એ માણસ બોલે જ મસ્ત દાન કરો વેચ કરો પછી મચ્છીને ખરાબ ઈ તને બોલતા ના આવડે ઈ ઓલો દાન કરો મચ્છીને એવી એવું કંઈક બોલે છે લોટ ખવડાવતો હોય મચ્છીને ખવડાવતો બોલે આપણને તો ખવડાવતા આપણે મચ્છીને ખાઈ જાય કેમ પણ કે સાવ ક્લિયર દેખાતો હતો ઘેરો આપણી થોડોક બાજુમાં વટાણ ને તો સાવ ચોખ્ખું દેખાઈ જાત કૂદકો મારવાની ઈચ્છા થઈ જ હવે અંબાઈ ચોખ્ખું દેખાય સૂરજ અંબાઈ નહીં અંબાઈ સાવ ક્લિયર દેખાય હાલો બાપા મારો કૂદકો ઊંધી ગુલાટી મારો. કૂદકો ના કૂદકી જાય મારે તમે ખોટા ફૂદકો ને જલ્દી જવા દો ઊંધી ગુલાટી મારશે જોજે હમણાં હમણાં પપ્પા ઊંધી ગુલાટી મારશો ઊંધી મારશે સીધી રા છોકરા મચ્છી મચ્છી રહેવા દો હમણાં તમે ગુલાટી મારો ઊંધી હાલો મારો ગુલાટી અમે ઘણી ગુલાટી મારી લીધી નાનકડા હતા ને ત્યારે અમે જોયું નતું ને હમણાં જોવું આપણે બંદરમાં પહોંચીએ એવા હવે પાણી સાવ ક્લિયર છે એટલે અહીંયા ઠેકી પડ્યા છે પપ્પાને ત્યાં ઠેકાડી દો જો પપ્પા ડૂબકી મારીને હવે હાઈલા જાય હોડી બાંધવા હવે હોડી ઉપર બાંધી નાખે નકર હોડી ઉપર પહોંચી નહીં પાણી ફૂલ સ્પીડમાં સુકાઈ જાય હા રોજડા ફરાઈ જાય આને લઈ લ્યો બાજુમાં નાવા હાલો રોજડા હાલ 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 જો જોઈ જા આમ બાજુ હવે હું ને અકબર પણ અહીંયા 2-3 ડૂબકી મારીને પછી છડાવી દઈએ ઘરે ઠંડુ શરીર થઈ જાય તડકો ફૂલ છે ઉપર એટલે ડૂબકી મારી લઈએ પાણી ફૂલ ઠંડુ છે પછી ઘરે જઈને નાઈને સુવાનું જ રહીએ હવે હું સુવાય 3:30 તો વાગી ગયા છે તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયો મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો મળશું આપણે બીજા વિડીયોમાં